ओम नमो नारायण हरि ओम नमो नारायण। श्रीमद्भागवत महापुराण की विष्णु परमात्मा श्री हरि के हे श्रीनाथ जी बाबा, हे भागवत भगवान, हे विष्णु परमात्मा, हे महादेव जी, हे दादा। स्वस्ति श्री गणेशाय नमः। श्री कृष्णाय नमः। श्री गुरुभ्यो नमः। कस्तूरी तिलकम ललाट पटले वक्षस्थले कौस्तुभम नासाग्रे वरमौक्तिकं करतले वेणुकरे कंकणं सर्वांगे हरिचन्दनं सुललितं कंठे च मुक्तावली गोपस्त्री परिवेष्टितो विजयते गोपाल चूड़ामणि। हे पुण्यात्माओं, वाला भक्तों, वैष्णवों, आप सर्वेना हृदय कमल में बिराजता परम कृपालु परमात्मा विष्णु भगवान ने कोटानु कोटि दंडवत प्रणाम। राधे राधे। આપણે હૃદય કમળની વિશેષ પવિત્રતા ધારણ કરવાના હેતુથી 1 મિનિટ ધૂન બોલીશું। જય રાધા માધવ જય કુંજ બિહારી। जय राधा माधव जय कुंज बिहारी। जय गोपी जन वल्लभ जय गिरिवर धारी। जय राधा माधव जय कुंज बिहारी। यशोदा नंदन
जय जय व्रज जन वंदन जशोदानंदन जय जय व्रज जन वंदन कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल राधे गोविंद गोविंद गोपाल नंदलाल कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल राधे गोविंद गोविंद गोपाल नंदलाल हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे जय राधा माधव जय कुंज बिहारी जय राधा माधव जय कुंज बिहारी गोपीजन वल्लभ गिरिवरधारी गोपीजन वल्लभ गिरिवरधारी यशोदा नंदन जय जय व्रज जन वंदन जय राजा माधव जय कुंज बिहारी। बोलिए बालकृष्ण लाल की। भगवान अपिता रात्रि शरदोत फुल्ल मल्लिका वीक्ष्यरन्तुं मनः चक्रे योगमायाम् उपश्रितः। भगवान सुखदेव परमहंस कहे छे, हे महाराज परीक्षित, शरद ऋतु होवाना कारणथी मल्लिका तथा चमेलीना सुगंधित पुष्पो खिलीने महकी रह्या छे। शरद ऋतु भगवान कृष्णए गोपीओ व्रजकुमारिकाओ एना वस्त्रों हरण कर्या, चीर हरण कर्या ते समये जे रात्रिनु रास रचवानुं वचन आप्युं हतुं ए बधी ज रात्रिओ एक ज रात्रिमां समाविष्ट थईने ते बधी ज रात्रिओ आ एक ज रात्रिमां परिवर्तित थईने पोतानो रात्रि प्रकाश फैलावी रही छे। भगवाने ते बधी ज रात्रिओने चूंटी चूंटीने सिलेक्ट करीने पसंद करीने एक दिव्य रात्रि बनावी छे। राजकुमारिकाओ रासलीला करवा इच्छती हती। आथी कृष्ण भगवाने रासलीला करवा संकल्प कर्यो। आम तो भगवान एने कोई संकल्प छे ज नहीं, भगवान ने कोई इच्छा थती ज नहीं, पण व्रजकुमारिकाओनी इच्छा मन संकल्प होवाथी भगवाने पण मन इच्छा संकल्प कर्या छे। भगवान ओमना छे, भगवान ने कोई मन
ઈચ્છા સંકલ્પ થતા નથી, પરંતુ ગોપીજનો પ્રેમીજનો વ્રજ કુમારિકાઓની ઈચ્છા છે, મન છે, સંકલ્પ છે. આથી તે પૂર્ણ કરવા ભગવાને મન કર્યું છે, રાસ રચવાની ઈચ્છા કરી છે, રાસ રચ્યો છે. રાસ ક્રીડા કરવા ભગવાને યોગ માયાનો સહારો લીધો છે, મદદ લીધી છે, આશ્રય લીધો છે. શરદ પૂર્ણિમાની રાત્રિ આવી, આકાશમાં ચંદ્ર શોભી રહ્યો છે. આ ચંદ્ર સંકોચ મિશ્રિત તથા અભિલાષા યુક્ત લાગતો હતો. આ ચંદ્રના શીતળ કિરણોથી સંપૂર્ણ વન અનુરાગના રંગમાં રંગાઈ ગયું હોય તેવો અનુભવ થતો હતો. આ ચંદ્ર ભગવાન કૃષ્ણએ પોતે બનાવીને આકાશમાં મૂક્યો છે. આ ચંદ્રની અંદર કાળા ડાઘ નથી. આ ચંદ્ર વધતો નથી કે ઘટતો નથી. 6 માસ સુધી આ ચંદ્ર આખો જ રહ્યો છે. રાસલીલા પણ 6 માસ સુધી ચાલવાની છે. આથી ભગવાન કૃષ્ણએ પોતે રચના કરીને આ ચંદ્રને મૂક્યો છે. આ ચંદ્ર ખાસ રાસલીલા ના હેતુથી જ પ્રભુએ ઉત્પન્ન કર્યો છે. અને આ પ્રસંગે ગોપીઓ આનંદથી નાચી ઉઠી છે. અને બધી ગોપીઓ એ આનંદથી ગીતો ગાય છે અને ઉત્સવ મનાવે છે. ગોપીઓ કહે છે, આશા ભર્યા અમે આવ્યા ને મારે વાલે રમાડ્યા રાસ રે આવેલ આશા ભર્યા. આશા ભર્યા ને અમે આવ્યા ને મારે વાલે રમાડા રાસ રે વેલી આશા ભર્યા. શરદ પૂનમની રાતડીને કાંઈ ચંદ્ર ચડ્યો આકાશ રે આવેલ આશા ભર્યા. શરદ પૂનમની રાતડીને મારે વાલે રમાડા રાસ રે આવેલી આશા ભર્યા. ઉતારા દેશું અમે ઓરડાને દેશું મેરી કેરા મોલ રે આવેલ આશા ભર્યા. ઉતારા દેશું ઓરડાને કહી દેશું મેળીના મોલ રે આવેલી આશા ભર્યા. દાતણ દેશું અમે દાણમીને દેશું કણેરી કાંબરે આવેલ આશા ભર્યા. દાતણ દેશું ડારમીને કહી દેશું કાનેરી કામરે આવેલી આશા ભર્યા. નાવાણા દેશું જમનાજીના નીરા ભોજન કઢેલા દૂધ રે આવેલ આશા ભર્યા. નાવણ દેશું કુંડિયાને કહી દેશું જમનાજી
ઓઢણ દેશું અમે હિંડોળા ખાટ રે ઓઢણ દેશું ઢોલી અને કહે દેશું હિંડોરા ખાટરી આવેલ આશા ભર્યા મહેતા નરસિંહના સ્વામી સામળિયાએ અમને તેડી રમાડ્યા રાસ રે આવેલ આશા ભર્યા નેતા નરસિંહ સ્વામી સામળાને તમે તેડી રમાડા રસરી આવેલી આશા ભર્યા વનમાં ખૂણે ખૂણે ચાંદની રૂપી અમૃત ફેલાઈ ગયેલ હોય એવું જણાતું હતું ભગવાન કૃષ્ણએ વેણુને ધારણ કરી વેણુનો નાદ કર્યો ભગવાને વેણુના નાદમાં આ કામ મૂક્યો છે અને એ કામ એ દેહના સુખનો કામ નથી પણ હરિ અને હર એના મિલનનો આ કામ અલૌકિક છે આ લોકનો નથી અને જે આ લોકનો નથી તેને અલૌકિક કહેવાય છે આ વેણુનાદથી વ્રજકુમારિકાઓ ગોપીઓ બધાના મન હરાઈ ચૂક્યા છે ગોપીઓ વ્રજકુમારિકાઓ પોતાનું ભાન ભૂલી ગઈ છે દીવાની બની ગઈ છે દુહમ ત્યો અભિયયુઃ કાશ્ચિત દોહમ હિત્વા સમુત્સકાઃ યયોધિ શ્રિત્ય સંયાવમ અનુદ્ર વાસ્યા પરાયયુઃ વેણુનાદ બંસી ધ્વનિ સાંભળીને જે ગોપી દૂધ દોઈ રહી હતી તે ગોપી અત્યંત ઉત્સુકતાપૂર્વક દૂધ દોવાનું છોડી અને ચાલી નીકળી જે ગોપીઓ ચૂલા ઉપર દૂધ ગરમ કરી રહી હતી તે ચૂલા ઉપર દૂધ ઉકળતું છોડીને તથા જે ગોપીઓ લાપસી કે કોઈ અન્ય ખોરાક બનાવી રહી હતી તે ગોપીઓ તે ખોરાક તે સ્થિતિમાં છોડી અને ચાલી નીકળી કોઈ ગોપી છોકરાઓને દૂધ પાવાનું કરતી હતી તે છોડીને કોઈ ગોપી આંગણું લીપવાનું કરતી હતી તે છોડીને ચાલી નીકળી છે કોઈ ગોપીને એમનો ભાઈ રોકે પિતા રોકે તો પણ રોકાતી ન હતી બધી જ ગોપીઓ તથા વ્રજ કુમારિકાઓ બંસી ધ્વનિ સાંભળીને ભગવાન કૃષ્ણ સમક્ષ હાજર થઈ ગઈ છે ભગવાનની આદિ શક્તિની અને કૃષ્ણની ઈચ્છા હોય એને જ આ બંસીનો ધ્વનિ સંભળાય જેમ અહીંયા કથા કરીએ તો બધાને સંભળાય પણ એ ભગવાને બંસી ધ્વનિ કર્યો એ તો ખાસ જે ગોપીને અધિકાર આપ્યા હતા તે જ ગોપી એને બંસી ધ્વનિ સંભળાતો બાજુમાં હોય તો પણ એ ગોપીને સંભળાય નહીં આમ આ ભગવાનની આવી શક્તિ છે ભગવાન જેને દર્શન આપવા માંગતા હોય એને જ ભગવાનના દર્શન થાય બાજુમાં ઊભા હોય તો પણ ભગવાનના દર્શન થઈ શકે નહીં આમ ભગવાનની ઈચ્છા
ભગવાનની કૃપા હોય એને જ ભગવાનની લીલા અને ભગવાનની વાણી, ભગવાનની બંસી ધ્વનિ અને ભગવાનના દર્શન થાય છે. ગોપીઓને, વ્રજકુમારિકાઓને કૃષ્ણએ આવકાર આપ્યો, સ્વાગત કર્યું. પછી ભગવાને વ્રજકુમારિકાઓને, ગોપીઓને પૂછ્યું, કેમ આટલી મોડી રાતના? આ રાત ઘોર અંધારી છે, ત્યારે ઘર બહાર નીકળીને અહીંયા જંગલમાં કેમ આવી છો? જંગલમાં તો હિંસક પશુઓ તમને મારી નાખશે. આથી હવે તમે રાત્રિ વધે એ પહેલા જ જલ્દીથી તમારા ઘરે, તમારા પતિ પાસે, તમારા ભાઈ પાસે, તમારા પિતા પાસે જતી રહો. સ્ત્રી એમણે રાત્રિના સમયમાં એકલું જંગલમાં રહેવાય નહીં કે ઘરની બહાર નીકળાય નહીં. કદાચ રાત્રિના સમયે ક્યારેક બહાર નીકળવું પડે તો કોઈ મોટી ઉંમરના વૃદ્ધ અથવા પિતા અથવા પતિ એમની સાથે જ બહાર નીકળાય. અને પતિ એ ગમે તેવા હોય તો પણ, અને એમ કહેવામાં આવ્યું છે કે પતિની સેવા એ હંમેશા કરવી અને એને છોડીને જવું નહીં. ભાગવતકારો કહે છે કે પત્નીની ફરજ છે કે પતિ પાસે જ રહેવું, પણ એમ પણ કહ્યું છે કે પતિ પાપી હોય, પાતકી હોય તો સેવા કરવાની જરૂર નથી, તો પાસે રહેવાની જરૂર નથી. આ એ સમયની વાત. અત્યારે તો કળિયુગ, અત્યારે તો સ્ત્રીઓ એ રાત્રે ગમે તેટલા વાગે, એમ કહીએ કે રાતના 12 વાગ્યા પછી એ તો બહાર નીકળી પડે. એમની સહેલીને બોલાવી અને મોટર કાર બહાર લઈ અને 15-20 કિલોમીટર જઈ અને ત્યાં એ વખતે પણ રાત્રિના સમયમાં બધું ખોરાક તરીકે ગ્રહણ કરે અને પછી આનંદ કરીને પછી રાતના 2-2:30 વાગે પણ અત્યારે સ્ત્રી ઘરમાં આવી જાય છે. અને આમ અને મોટે ભાગે કાયદાઓ પણ સ્ત્રીઓની તરફેણમાં જ હોય છે. એટલે સ્ત્રીઓને અત્યારે સલામતી બહુ જોખમાતી નથી. વ્રજકુમારિકાઓએ ભગવાન કૃષ્ણને જવાબ આપતા કહ્યું, અમે બધું છોડીને તો આવી ગયા છીએ, હવે પાછા જવાનું કેમ કહો છો? અમને તમે વેણુ નાદ કરીને તો બોલાવી અને અમારું ચિત્ત તો તમે હરી લીધું, હવે અમે પાછા કેમ જઈએ? અને પાછા જઈશું તો પણ અમારું કોઈ કામમાં ધ્યાન તો ચોટશે નહીં, ચિત્ત તો કામમાં લાગશે નહીં, મન તો કામમાં લાગશે નહીં, તો અમારે પાછા જઈને કરવું શું? અમને તમે પાછા મોકલવા માંગતા હોય તો તમે અમને અમારું ચિત્ત, અમારું મન એ તમે પાછું આપી દો. કારણ કે કોઈ પણ કામ કરવું હોય તો આપણે સૌપ્રથમ તો ચિત્ત અને મન, બુદ્ધિ એમાં આપણે પહેલાં તો વિચાર પ્રગટ કરવો પડે અને પછી એને અમલમાં મૂકવાનું થાય. આપણે કથામાં જવું હોય તો પહેલાં વિચાર
સંકલ્પ ઈચ્છા કરવી પડે કે મારે કથા સાંભળવા જવું છે, અને પછી જ એનો અમલ એટલે પગ એ ચાલવા માંડે અને આંખો જે દિશામાં કથા હોય એ દિશામાં આપણને લઈ જાય છે. આમ એને મન અને ચિત્ત જો આપણી પાસે ન હોય તો આપણે કોઈ ઈચ્છા જ ન કરી શકીએ. એમ ગોપીઓએ કહ્યું છે કે તમે તો ચિત્ત ચોર છો અને ચિત્તને તમે હરી લીધું છે. બોલીએ ચિત્ત ચોર ભગવાન કી. સુખદેવ પ્રભુ કહે છે, હે રાજા, પ્રભુ સાથે માત્ર સંબંધ થઈ જવો જરૂરી છે. ભલે ગમે તે પ્રકારનો સંબંધ થાય. સંબંધ એટલે સંપર્ક, પછી એ કામ, ક્રોધ, સ્નેહ, મિત્રતા એવા કોઈ પણ જાતના સંબંધ પ્રભુની સાથે થાય એટલે કે સંપર્ક થાય પછી પ્રભુની પ્રાપ્તિ ચોક્કસપણે થાય જ છે. અને પછી પ્રભુ આપણને છોડતા નથી. ભગવાન કૃષ્ણએ ગોપીઓ વ્રજકુમારિકાઓ સાથે આવો હળવો વિનોદ કર્યો. વાસ્તવમાં તો કૃષ્ણ આવી રીતે ગોપીઓને પાછા જવાનું કહીને અને બોધ આપીને ગોપીઓની અંદર પૂર્ણ પ્રેમ ઉત્પન્ન કરવા ઈચ્છતા હતા. ભગવાન કૃષ્ણએ પછી તો પોતાના હાથ કર એમને પ્રસારીને વિહાર કરીને સ્પર્શ કરીને વ્રજકુમારિકાઓના ગોપીઓના પ્રેમમાં ઘણો વધારો કર્યો છે. एवं भागवत कृष्णा लब्धमाना महात्मनः आत्मनं मेनि ये स्त्रीणां मानिन्यो अभ्यधिकं भुवि. उदार शिरोमणि भगवान बाळकृष्णे વ્રજકુમારિકાઓ ગોપીઓ સાથે પ્રેમ લીલા શરૂ કરી ત્યારે પછી તો ગોપીઓને વ્રજકુમારિકાઓને એ કૃષ્ણના પ્રેમનું અભિમાન જાગ્યું અને એમ વિચારવા લાગી કે આખા સંસારની બધી જ સ્ત્રીઓમાં અમે ભાગ્યશાળી છીએ અને અમારા કેટલા ઉત્તમ એવા ભાગ્ય છે કે ભગવાન પોતે અમારી સાથે રહીને રાસ રમે છે. રાધાજીને પણ આવો જ કૃષ્ણ પ્રેમનો ગર્વ જાગ્યો છે. તાસામ તત સૌભાગમદમ વીક્ષમાનમ ચ કેશવઃ પ્રસમાય પ્રસાદાય તત્રે વાંતર દીયત. ભગવાન કૃષ્ણએ જાણ્યું કે વ્રજકુમારિકાઓ ગોપીઓ રાધાજી એને પ્રેમ ભક્તિ અને પોતાની જાત ના સદભાગ્યનો સૌભાગ્યનો મદ જાગ્યો છે, અભિમાન જાગ્યું છે. બ્રહ્માંડની બધી સ્ત્રીઓ કરતા પોતાની જાતને પરમ ભાગ્યશાળી માનવા લાગી છે. પછી તો ભગવાન અભિમાન દૂર કરવા
ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયા, એટલે દેખાતા બંધ થઈ ગયા અને પ્રભુને જોતા અને તેઓ દેખાયા નહીં. આથી ગોપીઓ વ્યાકુળ બની અંદરો અંદર બધાને પૂછવા લાગી કે ભગવાન ક્યાં ગયા છે. ઝાડને પર્વતોને પણ ગોપીઓ પૂછવા લાગી કે તમે તો બહુ ઊંચા છો, દૂર સુધી જોઈ શકો છો, તો તમે અમને દૂર સુધી જોઈ અને કહો કે અમારા કૃષ્ણ તમને ક્યાંય દેખાય છે તો અમને જણાવો. શોધતા શોધતા ગોપીઓ વ્રજકુમારિકાઓ આન્યોર ગામમાં આવી પહોંચી. એ આપણે કાલે કથામાં કીધું હતું એમ આન્યોર ગામ એ જ્યાં ગોવર્ધનજી છે એ ગામ, અને એ ગામમાં ગોપીઓ શોધતી શોધતી આવી તો તેમને ત્યાં રાધાજી એક ઝાડ એમને પકડી અને લટકેલી દશામાં જોયા. અને ત્યારે એમ થયું કે આ રાધા તમને પણ આવી સ્થિતિમાં ઝાડને તમે પકડી અને લટકી રહ્યા છો. ત્યારે રાધાજીએ કહ્યું કે મને પણ એવું અભિમાન જાગ્યું હતું કે ભગવાન બધી ગોપીઓને રાજકુમાર વ્રજની કુમારિકાઓને છોડી અને મારી સાથે એકલા મને લઈ અને આ જંગલમાં આગળ આગળ મારી સાથે રહે છે, એટલે હું વધારે ભાગ્યશાળી બધી ગોપીઓ વ્રજકુમારિકાઓ કરતા માનવા લાગી. પ્રભુને મેં કહ્યું કે મારાથી ચલાતું નથી, તો તમે, હું તો થાકી છું. તો પ્રભુએ મને ઉચકી લીધી અને પોતે મને ઉચકીને ચાલવા લાગ્યા છે. અને આથી મને એમ થયું કે મને કૃષ્ણ બધા કરતાં વધારે પ્રેમ કરે છે, અને એટલે મને ઉચકીને પણ આગળ જાય છે. આવો મને મદ જાગ્યો એટલે પ્રભુને ખબર પડી ગઈ. મને પ્રભુએ કહ્યું, કૃષ્ણએ કહ્યું કે તમે આ ઝાડની ડાળી એ પકડી લ્યો, પછી હું થોડીક વાર વિરામ કરી લઉં અને પછી આપણે આગળ તમને પાછા મારી ઉપર બેસાડી અને લઈ જઈશ. એટલે ફરી વખત ઉચકીને બેસાડવા ન પડે એટલે મેં ઝાડની ડાળી એ પકડી લીધી અને ડાળી પકડી અને જેવી હું ત્યાં વળગી ત્યાં તો પ્રભુ નીચેથી અંતર ધ્યાન થઈ ગયા, દેખાતા બંધ થઈ ગયા. અને આથી હું પણ આવી સ્થિતિમાં આ કૃષ્ણ છોડીને જતા રહ્યા તેની શોધમાં અત્યારે વ્યાકુળ છું. ત્યારે બધી ગોપીઓ અને રાધાજી એ પણ સાથે મળી અને કૃષ્ણને શોધવા લાગી. કૃષ્ણને બધી જગ્યાએ શોધ્યા પણ કૃષ્ણ એમને મળ્યા નથી કે દેખાયા નથી. એમ કહેવાય છે કે પ્રેમ એ 3 પ્રકારના હોય છે. એક વ્યવહારિક રીતેનો પ્રેમ, બીજો એક પક્ષીય પ્રેમ, એટલે કે એક પક્ષકારને પ્રેમ જાગે પણ સામેના પક્ષકારને પ્રેમ ન હોય. અમને કથામાં પ્રેમ હોય પણ સામેના પક્ષકારોને ન હોય, એને એક પક્ષીય પ્રેમ કહેવાય છે. અને અલૌકિકતાનો પ્રેમ એ તો દિવ્ય પ્રેમ છે. માતા પિતા તરફ પ્રેમ ઘણાને હોતો નથી. ઘણાને એમ હોય છે કે અમારે ઘરમાં તમારી સેવા ચાકરી કરવી
એનો ટાઈમ નથી, અમારે નોકરીએ જવું પડે અને નોકરીએ જઈને એમના અધિકારી, એમના બોસ, એમને રાજી રાખવા સતત પ્રયત્નશીલ રહેતા હોય છે અને ખુલાસો એવો કરે છે કે એમને અધિકારીને રાજી રાખીએ, બોસને રાજી રાખીએ તો એ પગાર આપે છે અને પગાર સલામત બને છે, આવું માનતા હોય છે. અને એટલે ઓફિસમાં, કચેરીમાં એમના અધિકારી એમને જેમ કહે તેમ એમની સેવા, એમની કામગીરી કરતા જ હોય છે. પણ એમને કદાચ ખબર નથી હોતી, એમને એવું જ્ઞાન નથી કે એ બોસ પગાર આપે, અધિકારી પગાર આપે છે એ પણ કદાચ માતા પિતાના આશીર્વાદના કારણથી જ હોય. એટલે માતા પિતા વૃદ્ધ એમને સાચવવા, એમની દેખભાળ કરવી, એવું ભાગવતજીએ કહ્યું છે. અને આવી રીતે અત્યારે જેમ કૃષ્ણ એમને ગોપીઓ એનો જે પ્રેમ હતો એવો પ્રેમ આપણે માતા પિતામાં દાખવવો જોઈએ. માતા પિતાની અંદર આપણને ભગવાનના દર્શન થવા જોઈએ, એવો પ્રેમ હોવો જોઈએ. અને અત્યારે તો કળિયુગ છે, એમાં ગમતું પણ નથી. પિતા પ્રેમથી બોલાવે કે તું 2 મિનિટ મારી પાસે બેસતો ખરો, મને સવાર સાંજ કઈ વાત તો કર કે શું નવીન, કે શું સમાચાર, કે શું હકીકત આ બધી જગ્યાએ બને છે, આપણું ગામ કેમ છે, ગામમાં માણસો કેવી રીતે રહે છે, એમના તું મને ખબર તો આપ. પણ કોઈને સંતાનને ટાઈમ નથી. અને જ્યારે વૃદ્ધો માતા પિતા આવી રીતે પ્રશ્નો કરે ત્યારે સંતાનને ગમતું નથી અને સંતાનો એ વૃદ્ધને ઘરની બહાર પછી આશ્રમમાં મૂકી આવે છે, વૃદ્ધાશ્રમમાં. અને ગમે તેટલી ફી, ગમે તેટલો ખર્ચો થાય તો ચૂકવી આપશું, પણ તમે હવે આ વૃદ્ધોને અહીંયા સાચવો એમ કહીને અને પછી માતા પિતાને પણ વૃદ્ધાશ્રમમાં મોકલી અને કહે છે કે તમને જે કંઈ અહીંથી આપશે એના કરતાં પણ વધારે દર મહિને 2000 રૂપિયા મહિનાના તમારા ખિસ્સા ખર્ચ માટે પણ મોકલીશ એમ કહીને વૃદ્ધને પરાણે ન ગમે તોય, જેમ આપણે નિશાળમાં છોકરાઓ નાના બાળકો હોય તો એ જતા નથી હોતા અને નિશાળમાં ટકતા નથી, એને હેવાયા કરવા માટે આપણે ઘેરેથી એમને ચોકલેટ, પીપરમેન્ટ, કોઈ સુંદર મજાની વાનગી એ આપીએ છીએ તો જેથી કરીને ત્યાં બેસે. આમ વૃદ્ધોને પણ, માતા પિતાને પણ આવી લાલચ સંતાનો આપે છે. બોલો કે તમને દર મહિને 2000 રૂપિયા મોકલીશ, તમે જે કંઈ લેવું હોય, બીજાને કાંઈ લઈ દેવું હોય તમારા સંગાથીને તો પણ ત્યાં લઈ દેજો. આમ આવા સંતાનો પણ કળિયુગમાં હોય છે. અને એમાંય એ વૃદ્ધ પછી આશ્રમમાંથી એ મૃત્યુ પામ્યા, મૃત્યુ થયું એટલે મેનેજર એમને એક ચિઠ્ઠી લખીને એ વૃદ્ધ આપતા ગયા અને એ ચિઠ્ઠીમાં લખ્યું હતું કે દર મહિને તું મને 2000 રૂપિયા મોકલતો, એમાંથી મેં 1000 રૂપિયા બચાવ્યા છે અને આટલી રકમ હું મેનેજરને આપતો જાઉં છું. પછી તને પણ તારા સંતાન એ વૃદ્ધાશ્રમમાં મૂકશે ત્યારે તને એ એકેય રકમ ખર્ચ માટે આપશે નહીં. એટલે તારે પણ આવી દશા આવે
ત્યારે મેં બચાવીને 1000 રૂપિયા દર મહિનાના રાખ્યા છે, એ તું તને કામ લાગશે. આવી ભાવના માતા પિતાની સંતાનો તરફ છે, પણ સંતાનોની કોઈ જાતની ભાવના નથી. અને એવા કારણથી અને કદાચ પિતાશ્રી એમ કહે કે તમે આટલો બધો સમય તમે અમારી સેવા માટે શું કરો છો? તમે અમારી સેવા માટે ક્યારેય કાંઈ અમને વાનગી, ક્યારે કોઈ અમારી વસ્તુ કે ક્યારેય તમારો પ્રેમ બતાવવા માટે તમે અમને કાંઈ એટલું આપો છો? ઉલટાનું પિતા એમને ત્યાં સંતાનોએ સમયાંતરે જવું જોઈએ. પિતા એમને જે કાંઈ પ્રિય વસ્તુ હોય કે એમને કાંઈ જોઈતું હોય, એમની કાંઈ ઈચ્છા હોય તો એ પૂર્ણ કરવી જોઈએ, એવી સંતાનોની ફરજ છે. અને એવો સંતાનોને માતા પિતા તરફ પ્રેમ હોવો જોઈએ. આમ ભાગવતકારોએ ઉત્તમ બોધ આપ્યો છે અને એમ કહ્યું છે કે તમે સેવા કરશો તો જ તમારા સંતાનો તમારી સેવા કરશે. નહીતર સંતાનો જોતા હોય કે તમે કેવું વર્તન કરો છો તમારા પિતાની સાથે, અને એવું જ વર્તન પછી તમારા સંતાનો તમારી સાથે કરશે. અને આથી બોધ આપવા માટે એમ પણ કહ્યું છે, સંતાનથી સેવા ચાહો તો સંતાન છો સેવા કરો. અને જે સંતાનો માતા પિતાની ઉત્તમ સેવા કરતા હોય, માતા પિતાની દેખભાળ કરતા હોય અને માતા પિતા ધામમાં જાય તો ઉપરથી પણ એમના માતા પિતા એમની ઉપર સુખ ઈચ્છે છે, એમની ઉપર કૃપા દ્રષ્ટિ રાખે છે. પછી સંતાનોને ક્યારેય એમના માતા પિતા કે ધામમાં ગયા હોય એવા કુટુંબના કોઈ સભ્યોની સાથે એમને પાછળથી કોઈ કથા કરાવવાની જરૂર રહેતી નથી, કે એમના માટે એમના સદગતના આત્માને શાંતિ થાય એ માટે સંતાનોને કાંઈ પણ કર્મ કરવાની જરૂર રહેતી નથી, એવું ભાગવત કથામાં કહેવામાં આવ્યું છે. પણ હયાતમાં જીવતા હોય ત્યારે ઓળખી શકતા નથી, સેવા કરતા નથી. જીવતા હોય ત્યારે અપમાન કરીએ છીએ, અપરાધ કરીએ છીએ, અને પછી જ્યારે જાય ધામમાં ત્યારે પછી એમ થાય કે સમાજના માણસો કહે કે તમને આ તકલીફ, ઓલી તકલીફ, હવે આ પરેશાની, તમને આટલી નુકસાની, આ સમય તમારો આવ્યો, તો એનું પાછળ કદાચ કોઈ પિતૃ કે પૂર્વજ એ તમને કદાચ એની તમારી તરફ નારાજગી હશે. તો પછી બધી જગ્યાએ પૂછતા ભાગવતજીની કથા એ ઉત્તમ કથા છે, અને સદગતના આત્માને શાંતિ થાય, મોક્ષ ગતિ થાય એવી આ કથા છે. અને ત્યારે પછી તમને એમ થાય કે હવે હું એમના ફોટા રાખી અને એમને કથા સંભળાવું, એમના આત્માને કથા સંભળાવું. પણ હવે તો એટલા બધા સંતાનો બધી જગ્યાએથી જ્ઞાન પ્રાપ્ત કરીને પણ સુધરી ગયા છે. અને એમને એક વાર તો એક વૃદ્ધ એમણે એમના દીકરાને કીધું કે અહીંયા તો છોકરા, હું મરી જાઉં પછી તારા બાપને તું કહેજે કે મારી પાછળ ભાગવતજીની કથા કરાવે. ઈ વાત દીકરાને કહેતા હતા, અને દીકરો પોતે સાંભળી ગયો, અને એ તો તરત બે બાકડો થઈને દોડવા લાગ્યો ઝડપથી. અને ત્યારે દાદાએ કીધું કે બેટા, શું ઉતાવળ કરીને ક્યાં જવું છે, એમાં તારું શું લૂંટાઈ જવાનું છે? ત્યારે
એને કહ્યું કે પિતાશ્રી, હું અત્યારે તરત જ અદાની પાસે જાઉં છું અને હું તમે મરી જાઓ પછી નહીં, પણ અત્યારે મારે તમને ભાગવતજીની કથા સંભળાવવી છે. પછી તો કોને ખબર કે પ્રભુ શું કર્મ અને શું લીલા અને કેવા આપણને કર્મના ફળ આપતા હોય છે. તો અત્યારે અને પછી તો એકનું બીજાનું આમ આવું દ્રશ્ય જોતા જોતા અત્યારે ઘણી જગ્યાએ તો મોટા પૈસાદાર શ્રીમંત માણસો એમના સંતાનો પણ આવી રીતે સુધરી ગયા છે અને માતા પિતા એમને માન સન્માન આપે છે અને કથા એમના માટે શ્રવણ કરાવવાનું આયોજન કરે છે અને પછી એ વૃદ્ધોને પારણામાં બેસાડે છે અને પારણામાં બેસાડી અને કથા શ્રવણ કરાવે છે. આવો પણ આ સમયમાં યુગ હવે આવવા માંડ્યો છે અને હવે બધામાં થોડો ઘણો સુધારો પણ થયો છે, પણ હજી શ્રવણની જેમ જ્યારે સંતાનો સેવા કરે ત્યારે આપણે ઉત્તમ યુગ એવો અભિપ્રાય આપી શકીએ. ગોપીઓ, રાધાજી એ તો બધા કૃષ્ણને શોધતા શોધતા હવે તો એમને કહ્યું કે કૃષ્ણને ક્યાં ગોતવા, કેવી રીતે ગોતશું, અને એ તો આપણાથી નારાજ થયા હોય એમ લાગે છે અને આપણને આવો મોજ જાગ્યો એટલે આ કૃષ્ણ આપણને છોડી અને આ અંતર ધ્યાન થયા છે. તો આપણે હવે કૃષ્ણને શોધવા માટે જે વસ્તુ જ્યાંથી ખોવાણી હોય ત્યાં જવું અને કૃષ્ણને આપણે મનાવવા માટે, કૃષ્ણને રાજી કરવા માટે આપણે હવે બધી ભેગા થઈ અને એમના કીર્તન, એમના ગીત એ આપણે ગાઈએ તો કૃષ્ણ આપણી ઉપર કૃપા કરે અને પાછા કૃષ્ણ આપણી સમક્ષ પ્રગટ થાય. એના માટે આ બધી ગોપીઓ ભેગી મળી અને ગોપી ગીત એમણે ગાયું છે અને ભાગવતજીમાં કહ્યું છે કે આ ગોપી ગીત એ ગાવાની કથા છે, યુગલ ગીત એ ગાવાની કથા છે. એમ આપણે આ ગોપી ગીત છે એ ગાવાની કથા છે અને ગોપી ગીત ગાઈને ભગવાન કૃષ્ણને મનાવવા માટે ગોપીઓ સાથે મળીને રાસ લે છે, કૃષ્ણની એક્શન કરે છે, કૃષ્ણના નાટકો કરે છે અને આવા અભિગમ રાખે છે અને પછી એ ગોપી ગીત એ ગાય છે. ગોપીઓ એમાંથી ઘણા વૈષ્ણવોને આ ગોપી ગીત જો ક્યારે સાંભળ્યું હોય, જો ક્યારે ગાયું હોય અને કથામાં આપણું ધ્યાન ન હોય તો પછી ગોપી ગીત કોને કહેવાય એ પછી ક્યાંથી ખબર પડે. અને ઘણી ગોપીઓ, ઘણી સ્ત્રીઓ, ઘણા વૈષ્ણવો તો ગોપી ગીત દરરોજ ભગવાનને મનાવવા માટે ઘરે ગાતા હોય છે. પણ એ તો આપણા ઘરમાં એવા સંસ્કાર કે એવું કઈ હોય તો ખબર પડે. આ ગોપી ગીત થી પ્રભુ કૃષ્ણ એ રાજી થાય છે, પ્રસન્ન થાય છે. ગોપીઓ કહે છે, જયતિ તે દીકમ જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા શશ્વદત્રયી દયિત દૃશ્યતામ દીક્ષુતાવ કા સ્ત્વયી ધૃતા સવ સ્ત્વામ વિચિન્ન
હે શ્યામ સુંદર, તમારા જન્મના કારણથી વૈકુંઠ વગેરે લોકથી પણ આ વ્રજનું મહત્વ વધી ગયું છે. સૌંદર્ય અને મૃદુલતાની દેવી મહાલક્ષ્મીજી પોતાનું નિવાસ છોડી, વૈકુંઠને છોડી અને આ વ્રજમાં નિત્ય નિરંતર નિવાસ કરવા માટે આવી ગઈ છે. આ વ્રજની સેવા એ કરવા લાગી છે. હે પ્રિયતમ, અમે તમારી ગોપીઓ જેણે તમારા ચરણોમાં અમારા પ્રાણ સમર્પિત કર્યા છે, તો પણ અમારે વનમાં ભટકવું પડે, તમને શોધવા પડે. આગળ પણ કહે છે, શરદુદાસયે સાધુ જાતસ્ત સરસિજો દરા શ્રી મૂર્ષા સુરતના થતે અશુલ્કદાશિકા વરદ વિઘ્નતો નેહ કિમ વદ. અમારા પ્રેમપૂર્ણ હૃદયના નાથ, અમે તમારી શુલ્ક વગરની દાસીઓ છીએ. શરદ ઋતુના સરોવરમાં ખીલેલા સુંદર એવા શ્રેષ્ઠ કમળની લાલીમાં અને એ શોભા છે. ઈ લાલીમાં ઈ શોભાને ભરી લેતા આપના નેત્રો છે, અને અમને તમે નેત્રોથી ઘાયલ કરી ચૂક્યા છો. હે કમલ નયન, હે ભગવાન, નેત્રોથી ઘાયલ કરવું તેને શું વધ નથી કહેવાતો? તો પછી હે પ્રાણનાથ, શા માટે અમને તડપાવીને મારી રહ્યા છે? વિષજલાપ્યયાદ વ્યાલ રાક્ષસાદ વરસમારુતાદ વૈદુતા નલાદ વૃષમ યાત્મજાદ વિશ્વતો ભયાત વૃષભતે વયમ રક્ષિતા મુહુ. એ સર્વોત્કૃષ્ટ દેવ યમુનાજીના ઝેરી જળથી, અજગરના રૂપમાં આવેલા અગાસુરથી, અમને મેઘના પ્રલયથી, આંધી, વીજળી, દાવાનળ અને મોટા દૈત્યોથી, વૃષભાસુરથી, વ્યોમાસુરથી અમને બચાવ્યા છે. તો પછી હવે અમને તડપાવીને શા માટે મારી રહ્યા છો? અમને તમારા વિયોગના કારણથી મૃત્યુ થતા બચાવી લ્યો. આમ ગોપીઓ, વ્રજકુમારિકાઓ ભગવાન કૃષ્ણને મનાવવા માટે આ ગોપી ગીત ગાય છે અને પ્રભુની પ્રાર્થના કરે છે. ન ખલુ ગોપિકા નંદનો ભવાન અખિલ દેહી નામ અંતરાત્મદ્રક વિખનો સાર્થિતો વિશ્વગુપ્તયે સખ ઉદયવાન સાત્વતામ કુલે. હે પ્રભુ, તમે માત્ર યશોદા ગોપી એના જ નંદ નથી, પરંતુ સમસ્ત દેહધારી, સમસ્ત જીવ કે જેમણે શરીર ધારણ કર્યા છે એના હૃદયમાં વસવાટ કરનારા છે, તથા બધાના હૃદયમાં એમના અંતરાત્માની અંદર
કેવી ઈચ્છા, કેવા સંકલ્પ જાગે છે એ તમે જાણી શકો એવા છો. અને બ્રહ્મા એમની પ્રાર્થનાથી તમે યદુવંશમાં માત્ર જન્મ જ લીધો છે. બાકી તો વાસ્તવમાં તમે પરમાત્મા છો, અંતર્યામી છો, ભક્તના હૃદયમાં વસવાટ કરનારા છો. અને યશોદા કે ગોપીના જ તમે માત્ર નંદ નથી. આમ ગોપીઓ પ્રભુને એટલા માટે વિનંતી કરે છે કે તમે અમને છોડીને શા માટે જતા રહ્યા? અને પ્રભુ છોડીને જાય એવું ક્યાંથી સહન થાય? પણ એ તો ભક્તિ હોય તો, નગર ભક્તિ ન હોય તો કોઈને ખબર ન હોય કે આવી રીતે ગોપી ગીત ગાવાથી પ્રભુ રાજી થાય. પ્રણત દેહી નામ પાપકર્ષણમ તૃણચૂરા નુગમ શ્રીનિકેતનમ ફણ ફણાપિતમ તે પદાંબુજમ કૃણુકુચે સુનઃ કૃંધિ રુચ્છયમ. આપના ચરણ કમર આપના શરણમાં આવે એ બધાના અને બધા જીવોના પાપોનો નાશ કરી નાખે એવા છે. આપના ચરણનો સ્પર્શ થાય એટલે જન્મ જન્મના પાપ એનો નાશ થાય છે. એવા આપના ચરણ છે. હવે આપના ચરણ કમળ આ સૌંદર્ય માધુર્યની ખાણ છે. સૌંદર્ય માધુર્યનો ખજાનો છે. મહાલક્ષ્મીજી પોતે આપના ચરણની સેવા કરે છે. આપ ચરણ કમળોથી અમારા વાછરડા અને ગાયોની પાછળ પાછળ આપ ખુલ્લા પગે આપના ચરણથી ચાલો છો. આપે આપના ચરણ કાલીય નાગ તેમના મસ્તક ઉપર પધરાવ્યા હતા. તો પછી અમારી ઉપર આ ચરણ કમળ એની કૃપા શા માટે નથી કરતા? અમારી કામના શા માટે પૂરી કરતા નથી? અમને તડપાવીને શા માટે આવી રીતે મારી રહ્યા છે? મધુરયા ગિરા વલ્ગુવાક્યયા બુદ્ધ મનો ગયા પુષ્કરે ક્ષણ વિધિ કરી રીમા વીરમુયતિ અધર સિધુના પ્યાય યશ્વન. હે કમલનયન, આપની વાણી કેટલી મધુર છે. આપની વાણીનો એક એક શબ્દ, એક એક અક્ષર અતિ મધુર છે. આપની વાણીનો આવી વાણી કે ઈ શબ્દ એનો અર્થ કરવો એ પણ અતિ ગહન છે, અતિ ગૂઢ છે. અને એમને સમજી શકે ઈ ઋષિ મુનિઓ તપસ્વીઓ પણ આપની વાણી એનો અર્થ સમજી શકતા નથી. તો આપ એ વિદ્વાનો એને પણ આપની વાણી ની આપનો લાભ એમને મળે છે. અને અક્ષર અક્ષર શબ્દ ઉપર વર્ચસ્વ ન્યોછાવર કરી દે છે. પોતાનું આખું જીવન પણ આપની વાણી, આપના શબ્દ એના ઉપર એ સંતો વિદ્વાનો પોતાનું જીવન કુરબાન કરી દે છે. આવી આપની વાણી એનું રસપાન કરીને, આપની વાણી સાંભળીને
આપની આ કથા સાંભળીને અમે હવે મોહિત થઈ ગયા છીએ. આપ હવે આ ધરાનું એટલે કે આ પૃથ્વીનું નથી એવું અમૃત અમને એનું પાન કરાવો, અમને અમૃતનું પાન કરાવો અને દિવ્ય અનુભવ કરાવો. અને કથા રૂપી અમે અમૃતનું પાન કર્યું છે. આપની કથા અમે સાંભળી છે અને એટલે કથામૃતનું પાન કર્યું એના ફળથી એના કારણથી તો અમે અત્યારે આપણા વિરહમાં જીવી રહ્યા છીએ. તો હે પ્રભુ, હવે અમને આ પૃથ્વીના તમામ પ્રકારના સુખ એ હવે તુચ્છ હલકા લાગે છે. માટે હે પ્રભુ, આપ અમારે ઉપર કૃપા કરો અને અમને દર્શન આપો, અમારી સમક્ષ પ્રગટ થાઓ. એમ ગોપીઓ પ્રભુને કૃષ્ણને વિનવે છે. અને ગોપીઓ કહે છે આ ગોપી ગીત છે એ ભાગવતજીની કથાનું હૃદય છે. જેમ આપણા હૃદય છે એ નીકળી જાય તો આપણું આ શરીર એની કોઈ કિંમત નથી રહેતી. એમ આ ભાગવતજીની કથામાં આ ગોપી ગીત એ એક હૃદય, અને હૃદય એનું મહત્વ અનેક ગણું, અને હૃદય છે એ દિવ્ય હોય છે. એમાં ગોપી ગીત એ દિવ્ય છે. અને ગોપી ગીત શ્રવણ કરવાથી પણ આપણને દિવ્યતા એની મેળે જાગે છે. અને જો ભગવાન કૃષ્ણ પોતે ગોપીઓથી નારાજ થયા હોય અને પાછું પ્રગટ્ય કરતા હોય તો આપણે આ ગોપી ગીત સાંભળીએ કે આ ગોપી ગીત આપણે કહીએ કે ગાઈએ તો પછી ભગવાન કૃષ્ણ એ બધું જ આપણા હિત, આપણું કલ્યાણ એનું કાર્ય કરતા જ હોય છે. અને એટલે જ આ ગોપી ગીત અને ગોપી ગીતનો અક્ષરે અક્ષર, શબ્દે શબ્દ એ સમજવાનો છે. પણ એની અંદર આપણને જો જ્ઞાન હોય, અને આપણે આ કથા એટલા માટે જ વિગતવાર કે ગોપી ગીતનો શ્લોકે આપણે કહેવામાં આવે છે અને ત્યાર પછી એનો અર્થ શું થાય એ પણ આપણે સંભળાવવામાં આવે છે. તો આ કથા એ એક ચીજથી અને શાંતિથી અને શ્રવણ કરવી અને ગોપી ગીત એ ચૂકવું નહીં. ગોપીઓ કહે છે અને ઘણા વૈષ્ણવોને આ ગોપી ગીતની ખબર ન હોય તો આ ગોપી ગીત એ આપણે એવા રાગ ઉપરથી છે. હે શ્રીનાથજી આવજો તમે, વાટ જોઈ રહ્યા ક્યાર નામે, એવા રાગ ઉપરથી આ ગોપી ગીત એ ગાવાનું છે. અને આપણે શરૂઆતમાં કીધું હતું આખી કથા છે એ ગાવાની નથી, પણ ગોપી ગીત ગાવાનું છે. અને એટલે આ ગોપી ગીત આપને સંભળાવવામાં આવે છે. અને ગોપીઓ કહે છે તવ કથા મૃતમ તપ્ત જીવનમ કવિભીરિતમ કલ્મષાપહમ શ્રવણ મંગલમ શ્રીમદાતમ ભુવિ ગૃણંતિ તે ભૂરિદા જનાઃ. હે પ્રભુ, આપની કથા એ જ જીવન છે, એ જ જીવનનો અમૃત છે. જીવનમાં એ જ આપની કથા જ માત્ર સર્વસ્વ છે. આપની કથા સિવાય બીજું કાંઈ આ જીવનમાં મહત્વનું નથી. એમાં ગોપીઓ કહે છે. મોટા મોટા જ્ઞાનીઓ, ભક્તો, કવિઓ એમણે આપણી કથાનું પાન કર્યું છે.
આપની કથા એમણે સાંભળી છે, આપની કથા એમણે પચાવી છે, આપની કથા એમણે હૃદયમાં ઉતારી છે અને આપની કથા જ દુનિયાના બધા જ પાપ સંતાપો એનો નાશ કરે એવી આપની કથા છે. એમાં ગોપી કહે છે અત્યાર સુધી અમે આપને આ કથાના માધ્યમથી સમજાવતા હતા, બોધ આપતા હતા, પણ હવે ગોપીઓ પોતે ભગવાન કૃષ્ણને કહે છે કે આ કથા એના કારણથી તો હવે અમે આ કથા સાંભળી છે એટલે તો અમે અત્યારે આપના વિરહમાં જીવી રહ્યા છીએ, નહીં તો ક્યારના આપના વિરહમાં અમે મૃત્યુ પામ્યા હોત. પણ અમે કોણ જાણે કેમ પણ કોઈ ભૂલથી આપની કથા સાંભળી લીધી છે એટલે હવે અમને આ મૃત્યુ આપના વિરહમાં આવતું નથી અને અમારું જીવન અત્યારે ટકી રહ્યું છે. એનું માત્ર ને માત્ર આ એક જ કારણ આપની કથા જ, એના સિવાય બીજું કોઈ તત્વ નથી. નહીતર અમે તો ક્યારના મૃત્યુ પામ્યા હોત. તમે વિરહ વિદાય લીધી, અંતર ધ્યાન થયા ત્યારથી જ અમે તો મૃત્યુ પામી ચૂક્યા હોત. અને આપની કથા એ જ અમને દિવ્ય આનંદ એનો અનુભવ કરાવનારી છે. પરમ સુંદર, પરમ મધુર અને વિસ્તૃત એવી પરમ મંગલમય આપની કથા છે. અને જે જીવ આપની કથા એનું પાન કરે છે એટલે સાંભળે છે એ શ્રોતા માટે કહેવામાં આવ્યું છે. અને જે કથાનું ગાન કરે છે એટલે એ વક્તાશ્રી માટે કહેવામાં આવ્યું છે. એટલે શ્રોતા અને વક્તા એ આપણી કથા સાંભળે અને કહેવામાં આવે તો એ જીવ આ પૃથ્વી ઉપરના સૌથી મોટામાં મોટા દાતા છે, દાની છે. એવું ગોપીઓએ કૃષ્ણને કીધું છે કે હવે તો આ કથા આજે તો આપણને હવે ગોપીઓના માધ્યમથી તો હવે જ્ઞાન મળે જ કે આ કથા એ સાંભળવા વાળા શ્રોતા અને વક્તાશ્રી એ પોતે દુનિયાની અંદર સૌથી મોટામાં મોટા દાતા અને દાન આપનારા છે એમ કહ્યું છે. અને આ વક્તાશ્રીઓ એ તો કથા કહે અને એવી દિવ્ય કથા કહે તો ભક્તિ હોય વક્તાશ્રીમાં તો વક્તાશ્રી એ બ્રહ્માનંદ, બ્રહ્માનો આનંદ, પરમાત્માનો આનંદ એની અનુભૂતિ પણ કરાવી શકે છે. પણ આ ગોપીઓ આવી રીતે પ્રભુને વિનંતી કરે પણ હજી પ્રભુ પ્રગટ થયા નથી. કૃષ્ણ એ હવે આ ગોપીઓએ 19 શ્લોકમાં ગોપી ગીત ગાયું છે, કૃષ્ણને મનાવ્યા છે. અને 19 ગોપીઓ હતી એટલે 19 શ્લોકમાં આ ગોપી ગીત કહ્યું છે. અને એક વાત તો ખાસ કે ગોપીઓએ એકેય જગ્યાએ ક્યારેય કૃષ્ણને નામથી બોલાવ્યા નથી, નામથી સંબોધન નથી કહ્યું. કારણ કે આ ગોપીઓ વ્રજકુમારિકાઓ એ કૃષ્ણને અતિ પ્રેમ કરે છે. અને એવો દિવ્ય પ્રેમ, અને ત્યાં એટલે જ કોઈ ને આપણે દિવ્ય પ્રેમ, અતિ પ્રેમ કરીએ તો ત્યારે એમનું નામ લેવાનું નથી. એમ ત્યારથી જ આ બોધ અત્યારે પણ કળિયુગમાં ઘણી મહિલાઓ કે ઘણા પુરુષો ને યાદ છે. અને સમય પ્રમાણે પણ પોતે પત્ની છે એ પતિને નામ લઈને નથી બોલાવતી, કે પતિ એ પત્નીને નામ લઈને આજે પણ એટલે જ નથી બોલાવતા.
કારણ કે બહુ જ અતિ પ્રેમ એકબીજા કરતા હોય છે. જેમ ગોપીઓએ કીધું, હે પ્રાણનાથ, હે કમલ નયન, હે કૃપા નિધાન, એમ સંબોધન કર્યા. એ બધા કૃષ્ણને જ. એવી રીતે આપણે પણ અત્યારે ઘણી જગ્યાએ ભલે ગમે એટલા માણસો બેઠા હોય, એમાં એ પત્ની આવીને કહે કે સાંભળ્યું, તો તરત એના પતિ જ ઊભા થાય, બીજા કોઈ ઊભા ન થાય. અને પતિ પણ ગમે ત્યાંથી ઘરે આવે અને પછી એમ કહે કે સાંભળ્યું, શું કરો છો? એટલે તરત એના પત્ની ગમે તેવા કામમાં વ્યસ્ત હોય તો તરત ત્યાં ધ્યાન આપે છે. હવે એના પતિમાં ધ્યાન આપે પણ કથામાં ધ્યાન નથી આપતું. કથામાં એકાગ્રતા નથી આવતી. એ આપણી કેટલી બધી કમજોરી કહેવાય. એ આપણી કેટલી બધી ભક્તિ ઘટે છે. એ આ ગોપી ગીત અહીં ગમે તે હાલતું હોય ને, ગોપી ગીત હોય કે કથા હોય, હવે આપણે તો એની સાથે શું લેવા દેવા? આવી રીતે આપણે અભિગમ રાખીને અહીંયા બેઠા હોય તો પછી એ કથા આપણી અંદર ક્યાંથી ઉતરે? ભક્તિ ક્યાંથી ઉપર સુધી પહોંચે? તો આપણે આ ગોપી અને એની પાસેથી એ શીખવાનું છે, એ પ્રેરણા લેવાની છે. અને ગોપી વ્રજકુમારિકાઓ એની અંદર માત્ર સ્ત્રીઓ કે મહિલાનો જ સમાવેશ થાય છે એવું નથી, પણ પુરુષોની પણ આમાં સમાવેશ થાય છે. અને પુરુષોને પણ ગોપી જ કહેવામાં આવે છે. અને પુરુષોએ પણ નિર્મળ મન, શુદ્ધ હૃદય રાખવાનું છે. અને પુરુષોએ પણ ગોપીઓ જેવી ભક્તિ કરે છે, મહિલાઓ જેવી ભક્તિ કરે છે, એવી ભક્તિ પુરુષોએ પણ કરવાની છે. અને એટલે પુરુષોને પણ ગોપી કહેવાય. નકર ભક્તિ ન કરે એવા પુરુષને કઈ ગોપી ન કહેવાય. હો, પાપ કરે, કપટ કરે એવા પુરુષોને કઈ ગોપી ન કહેવાય. આમ 19 પ્રકારની આ ગોપી. અને ગોપીઓ તો માત્ર ને માત્ર કૃષ્ણને જ પ્રેમ કરતી હતી. કૃષ્ણ સિવાય કોઈને નહીં. કૃષ્ણની કથા એ સિવાય બીજી કોઈ વાત નહીં. આવી ગોપીઓ હતી. અને આપણે તો અત્યારે કળિયુગમાં અને આ સમયમાં આપણો પ્રેમ એ પ્રભુને એકને જ નથી આપી શકતા. પતિ હોય, મા હોય, પિતા હોય, ભાઈ હોય, કાકા હોય, મામા હોય, સગા સંબંધીઓ, એ કુટુંબના માણસો બધાને આપણે પ્રેમ આપીએ છીએ. અને પછી હવે એમની માટે કેટલો કરીએ બાકી? એટલે આપણે એમ કહેવામાં આવ્યું છે કે બધાને આપણો પ્રેમ વેચવા માંડીએ તો પછી કૃષ્ણ માટે પ્રેમ નહીં રહે. ગોપીઓ એટલે જ આ કૃષ્ણ એમને જ, એના સિવાય કોઈને નહીં. અને એમ કહેવામાં આવ્યું છે કે આ દેહ, આ શરીર, એના કોઈ પણ સગા, કોઈ પણ સંબંધી હોય તો એને આપણે ઈ તો માત્ર ને માત્ર આ દેહના જ સંબંધી છે, આત્માના સંબંધી નથી. આત્માનો સંબંધ તો પરમાત્માની સાથે જોડવાનો છે. પરમાત્મા સિવાય કોઈને પ્રેમ કરવાનો નથી. અને તો જ પરમાત્મા પાછા પ્રગટ થાય અને આપણા અંતઃકરણની અંદર બિરાજે અને આપણા હૃદયમાં પરમાત્મા એ પધારે. અને આપણા હૃદયમાં પરમાત્મા પધારે પછી ક્યારેય જશે નહીં. પછી તો આપણને ટેવ જ પડી જશે કે જ્યાં કથાનું નામ પડ્યું ત્યાં આપણે દોડતા જવાના. અને પછી આપણને ખબર પડી જ જાય કે કથામાં ગયા હોય તો આપણે બાજુવાળાની સાથે કોઈ જાતનો ઈશારો, કોઈ જાતની વાત, કોઈ જાતનો પધારો એવું કાંઈ નહીં. એક જગ્યાએ ખૂણામાં શાંતિથી આપણી સામે કોઈ જોવે તો એની સામે ન જોવું. ભાગવતજીના દર્શન કરવા એનું તો આ મહત્વ છે. ભાગવતજીની પોથી, ભાગવતજીની કથા, એને સન્મુખ હાજર રહીને કથા સાંભળવી એનું જ મહત્વ છે.
બાકી તો મોબાઈલમાં કે માધ્યમથી કે વૈજ્ઞાનિક સાધનથી કથા આપણને સાંભળવા મળે તો એનાથી સુખ મળે, પણ દિવ્ય આનંદ એ તો ભાગવતી સમક્ષ ઉપસ્થિત થાય. કથાના મંડપમાં આપણે જો કૃપા હોય તો બેસીએ અને કથા સાંભળીએ તો જ આપણી ઉપર આ દિવ્ય આનંદ મળે. નહીતર આ મોબાઈલથી તો કથાનું માત્ર સુખ મળે. સુખ અને આનંદમાં બહુ ફેર છે. સુખ છે એ જતું રહે. એમ થાય કે મોટર લેવી છે એવી ઈચ્છા થાય. હવે મોટર લેવાનું આપણે બહુ ચિંતા કરીએ, પુરુષાર્થ કરીએ, પ્રયત્ન કરીએ અને ક્યાંકથી ધનની પ્રાપ્તિ કરીએ. મોટર આવી જાય પછી સુખ મળે. મોટરમાં બહાર ફરવા જાય નાથ દ્વારા અને શ્રીનાથજીની ઝાંખી કરીએ તો આપણને મોટર છે એનાથી સુખ મળે. પણ કોકનું વિમાન જોઈએ ત્યારે એમ થાય કે ઓ આની પાછળ તો વિમાન છે, તો મારે વિમાન જોઈએ તો જ મને સુખ મળશે. એટલે હવે મોટરમાંથી પ્રીતિ, મોટરમાંથી સુખ એ જતું રહીએ. વિમાન મળે તો જ સુખ. એટલે સુખ છે એ તરત જતું રહે છે, પણ આનંદ એ ક્યારેય જાતો નથી. આનંદ ઠેઠ સુધી અને અંતરકરણથી અંદરથી ઉત્પન્ન થાય છે, એને આનંદ કહેવાય. દુનિયામાંથી જે કાંઈ મળે એને સુખ કહેવાય છે. અને આ પ્રભુને પછી હવે એવું લાગ્યું કે ગોપીઓ, વ્રજકુમારિકાઓ, એમને જે કાંઈ મદ અભિમાન હતું એ હવે નષ્ટ થયું છે. એટલે પ્રભુ એમની ઉપર કૃપા કરવા માટે દર્શન બધી ગોપીઓને આપ્યા છે. અને પ્રભુ ત્યાં પ્રગટ્યા છે. અને પછી તો ગોપીઓને એમ થયું કે પાછા વયા ન જાય, એટલે પકડી રાખ્યા ગોપીઓએ. અને પ્રભુએ કીધું છે કે હવે હું તમને, તમારી અંદર થોડો અભિમાન હતું એ હવે નષ્ટ પામ્યું છે. તમારી અંદર પૂર્ણ પ્રેમ જાગ્યો છે. માટે હું તમને હવે મહારાસ, પેલા જે રાસ હતો એ લઘુ રાસ, અને હવે હું મહારાસ એનો અનુભવ તમને કરાવું છું. અને પછી તો ભગવાને મહારાસ એની રચના કરી છે. અને ઉપર દેવો, ઇન્દ્ર, બ્રહ્માજી એ બધા આ મહારાસની લીલા નિહાળવા માટે પ્રગટ થયા છે. અને મહારાસમાં મહાદેવજી પણ ગોપી બનીને, એના જેવા ગુણ, ગોપી જેવા ગુણ ધારણ કરીને, અને ઘણા એવો અર્થ કરે છે કે મહાદેવજીએ જેમ સ્ત્રીઓ શણગાર ન કરે એવા બધા શણગાર કરીને ગોપી બન્યા. પણ ના, ગોપી જેવો ભાવ, ગોપી જેવું પ્રેમ એ બધું અંદર જ્યારે પ્રગટ થાય એને ગોપી ભાવ જાગ્યો. એ મહાદેવજીને પણ, મહાદેવજીએ પોતે પણ એવો ગોપી ભાવ અંદરથી પ્રગટ કર્યો અને રાસમાં, મહારાસ એમાં સામેલ થવા વધાર્યા છે. અને આ તો હરિ પોતે, કૃષ્ણ એ વિષ્ણુ પરમાત્માનું પ્રાગટ્ય છે. એટલે હરિ અને હર એના બેનું મિલન થયું છે. અને મહારાસ એમાં હરિએ હરને સામેલ કર્યા છે. અને ત્યાં કાયમી રીતે મહાદેવજી પછી ત્યાંથી ત્યાં જ નથી હો. એમ આ મહાદેવજી ત્યાં કાયમી સ્થાન, અને અત્યારે પણ ત્યાં મહાદેવજી છે. અને એ સ્થળે બધાની મનોકામના પૂર્ણ કરે છે. અને એ જગ્યા એને ગોપેશ્વર મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે. બોલીએ ગોપેશ્વર મહાદેવ. અને પછી ગોપી અને મહારાસ એનો એવી રીતે રચના કરી કે 3 ભાગ.
એમાં એક ગોપી અને એક કૃષ્ણ એનો એક ભાગ કે એ ભાગમાં એક ગોપી ને એક કૃષ્ણ જ હોય. પછી બીજી ટુકડી એમાં એક કૃષ્ણ અને એક રાધા એવી બીજી ટુકડી હોય. ત્યાં જોવો તો એક કૃષ્ણ અને એક રાધા એ જ દેખાય. અને આ બાજુ જોઈએ તો એક કૃષ્ણ અને એક ગોપી એ દેખાય. અને ત્રીજી ટુકડી ત્યાં આપણે જોઈએ તો ત્રીજી ટુકડીમાં કૃષ્ણ એ એક કૃષ્ણ આજુબાજુ ગોપી એમ ત્રીજી ટુકડી. અને આવી રીતે મહારાસ એનો આનંદ પ્રભુએ આપ્યો છે. અને આ પ્રસંગ ઉપરથી ભાગવતકારોએ એવો ઉત્તમ બોધ આપ્યો છે કે એકવાર તો પ્રભુ જેમ નાના બાળકો લીલા કરે એમ પ્રભુએ એવી લીલા કરી આ દુનિયાના માણસોની સાથે કે હાલો આપણે છુપા છુપી રમીએ. અને પછી એ કે તમે પહેલા બધા સંતાઈ જાઓ દુનિયાના માણસો, પછી હું તમને શોધીશ. એટલે બધા માણસો છે એ એવી જગ્યાએ સંતાઈ ગયા કે ભગવાન શોધી ન શકે. પણ આ તો પ્રભુ પોતે એમણે તો દ્રષ્ટિ કરી અને બધી જગ્યાએથી આપણને બધાને તો એ ગોતી જ લે, શોધી જ લે, ગમે ત્યાં ગયા હોય ને. પણ પછી હવે દુનિયાના માણસોએ કીધું કે આપ છુપાઈ જાઓ અને અમે આપને શોધી લેશું. કારણ કે અમારી પાસે ઘણી શક્તિ, ઘણું જ્ઞાન, ઘણા વૈજ્ઞાનિક સાધનો બધું બહુ છે અને અમે તમને તરત શોધી લેશું. આપને તો થોડી વાર લાગી હતી ને. એમ કરીને આ દુનિયાના માણસો આવો ભાવ માંડ્યો જગાડવા. અને પ્રભુ તો પછી જ્યાં એ દુનિયાના માણસો છે, દુનિયા છે, ત્યાં છુપાયા નથી. પણ એ તો ભક્તના હૃદયમાં છુપાઈ ગયા. હવે કેમ મળે? અંતઃકરણ અંતરદ્રષ્ટિ થાય તો જ ખબર પડે ને કે અંદર પ્રભુ છુપાયા છે. આપણે બધા બહાર ગોતીએ છીએ ક્યાં ભગવાન છે, કઈ જગ્યાએ જાઉં, ક્યાં દર્શન થશે. પણ અંતઃકરણમાં દ્રષ્ટિ કરી તો ભગવાન આપણને બહાર પણ દર્શન આપે. પણ અંતઃકરણ એટલે હું, હૃદય એટલે શું, એ આપણે ક્યારે ખબર પડે કે જ્યારે આપણે કોઈની તકલીફ જોઈ અને આપણું હૃદય જ્યારે દુઃખ અનુભવતું હોય, કોકનું દુઃખ જોઈ અને આપણને કષ્ટ, વેદના થતી હોય, આવું સંત હૃદય આપણી અંદર જોઈ તો જ આપણે અંદર દ્રષ્ટિ કરી શકીએ. અને એવી રીતના આપણી પાસે દેખાવ કરવાના, હૃદયના જોવાના ચશ્મા હોવા જોઈએ. એ પ્રભુ આપે તો જ થાય. નકર ચશ્મા વગર જેમ કોઈને કંઈ દેખી શકાતું નથી એમ અંતરદ્રષ્ટિમાં ધ્યાન કરવા માટે પ્રભુની કૃપા જોઈએ, પ્રભુની ભક્તિ જોઈએ. એ વગર આપણને કાંઈ પ્રાપ્ત થતું નથી. ગોપીઓએ અને આ બધી વ્રજ કુમારિકાઓએ ભગવાન કૃષ્ણને પૂછ્યું કે તમે આવી રીતે સમાધિમાં વારે વારે જતા રહ્યો છો તો તમે કોનું ભજન કરો છો, તમે કોને રાજી કરવા આ ધ્યાન ધરો છો? એમ ગોપીઓએ આવો અઘરો પ્રશ્ન કૃષ્ણને પૂછી નાખ્યો. ભક્તો તો પૂછી શકે હો, જો પ્રેમ ભાવ હોય તો, ભક્તિ હોય તો. એટલે પ્રભુ પછી એમને ઉત્તરે અને સમજાવે ખરા. એટલે ભગવાને કહ્યું કે હું મારા ગુરુ એમનું સ્મરણ, એનું ધ્યાન ધરું છું. ત્યારે એમ કહ્યું કે આપના ગુરુ કોણ? એ કે મારા ગુરુ એ દુર્વાસા ઋષિ છે. ત્યારે ગોપીએ પૂછ્યું કે આપના ગુરુ એ અમને દર્શન આપશે? આપના ગુરુ એ અમને અમારા હાથેથી ભોજન ગ્રહણ કરશે? તો અમારી ઈચ્છા છે. ત્યારે ભગવાન કૃષ્ણએ કહ્યું છે કે ચોક્કસ તમે ગુરુજીને જમાડવા
ત્યારે બધી ગોપીઓ અને બધા એ ત્યાં ઉત્તમ પ્રકારના ભોજન બનાવી અને યમુનાજીને પહેલે પર કૃષ્ણના ગુરુ દુર્વાસા ઋષિ એમને ત્યાં દર્શન કરવા માટે ભોજન ધરાવવા માટે પણ આ કૃષ્ણ કે આ ગોપીઓએ કહ્યું કે 2 કાંઠામાં યમુનાજી છે, હવે કેમ પહેલે પર જવું, એનો રસ્તો તો અમારાથી થાય નહીં, તો તમે જ કંઈક કૃપા કરો. ત્યારે કૃષ્ણ ભગવાને કહ્યું છે કે તમારે પહેલે પર જવું હોય તો તમે યમુનાજીને એમ પ્રાર્થના કરો કે કૃષ્ણ એ સદાય બ્રહ્મચારી હોય તો અમને જગ્યા કરી આપજો. તો ત્યારે બધી ગોપી અને વ્રજકુમારિકાઓ એમને થયું કે પણ તમે બ્રહ્મચારી આ 2 વખત અને આવી રીતે તમે રાસ લ્યો છો, આવી લીલા કરો છો બધી સ્ત્રીઓ સાથે. ત્યારે પણ કૃષ્ણએ કહ્યું છે તો પછી આપણે એ મુજબ જ કરવું. એમ અંદરથી ભાવ જાગ્યો અને યમુનાજીની પાસે ગયા. ભલે થોડી શંકા થઈ કે રસ્તો કદાચ યમુનાજી ન પણ આપે, પણ ત્યાં જઈને પ્રાર્થના કરી કે કૃષ્ણ સદાય બ્રહ્મચારી હોય તો અમને મહારાણી રસ્તો કરી આપજો. તો યમુનાજીએ તો રસ્તો કરી આપ્યો. પછી ગુરુ દુર્વાસાજીને બધા ભોગ એટલું બધું લઈ ગયા હતા, બધું જ ત્યાં ધરાવ્યું અને ગુરુ આનંદથી બધું ભોજન ગ્રહણ કર્યું, આશીર્વાદ લીધા, એમને સ્તુતિ વંદના કરી. અને પછી હવે આ કિનારે આવવા માટે પાછું યમુનાજી તો રસ્તો કેમ આપશે? ત્યારે ગુરુને પાછા પૂછવા ગયા અને ગુરુજીએ કહ્યું, દુર્વાસાએ કહ્યું છે કે તમે યમુનાજીને એવી પ્રાર્થના કરો કે દુર્વાસા ઋષિ એ સદાય ઉપવાસ કરતા હોય તો અમને રસ્તો કરી આપો. તો એમ થયું કે આટલું બધું ભોજન લીધું અમારા બધાના હાથે, તો એ સદાય ઉપવાસી કેમ? એવો સંશય થયો. પણ એ તો ગુરુ છે, એમને કીધું તો આપણે માનવું અને પ્રાર્થના કરીએ. અને પ્રાર્થના કરી તો યમુનાજીએ રસ્તો કરી આપ્યો. અને પછી કૃષ્ણને કહ્યું કે આ કેમ શક્ય સંભવિત તમારા માટે અને ગુરુ માટે? ત્યારે ભગવાન કૃષ્ણએ એવું સમજાવ્યું છે કે ગુરુ ઋષિ અને ભગવાન એ જે કંઈ કામ કરે છે એના કાર્યની એમને અસર થતી નથી, એના કાર્યમાં મોહ જાગતો નથી કે કાર્યમાં એને લેપાતા નથી. અને એટલે જ એને એ આટલું બધું ભોજન કરે તોય એને તો ઉપવાસ જ કહેવાય, એને કંઈ એની અસર ન થાય. આ તો તમારા આનંદ માટે તમને સુખ આપવા, આનંદ આપવા આવું કરે છે. અને ભગવાન કૃષ્ણ પણ રાસની રચના કરી તો એ તો ગોપીઓની ઈચ્છા હતી, વ્રજકુમારિકાઓની ઈચ્છા હતી, એમના મનમાં સંકલ્પ હતો એટલે રાસની રચના કરી હતી, પોતાના માટે નહીં. એટલે ભગવાન જે કંઈ પ્રવૃત્તિ કરે છે એની કોઈને ભગવાનને કાંઈ એની અસર થતી નથી કે લેપાતા નથી, એટલે એને લીલા કહેવામાં આવે છે. એટલે લીલા એની કોઈ અસર થતી નથી. અને પછી તો કૃષ્ણ ભગવાન એમણે ત્યાં રાસલીલા, એ રાસલીલાની અંદર કામ ત્યાં પ્રગટ થયા છે અને એમણે ચેલેન્જ કરી છે ભગવાન કૃષ્ણને કે હું તમારી ઉપર પ્રભુત્વ જમાવીશ અને તમારો હું વિક્ષેપ રાસમાં કરીશ. ત્યારે ભગવાને કહ્યું કે તો શરત રાખવી પડશે કે જો તમે મને ચલિત કરશો તો હું હારી ગયો અને હું તમારી ઘરે પુત્ર થઈને જન્મ લઈશ.
અને જો તમે હારી જશો અને તમારી કામની મને કોઈ અસર નહીં થાય તો ભગવાન કૃષ્ણએ કહ્યું છે કે હું તમારી ઘરે પુત્ર થઈને જન્મીશ. પછી તો રાસલીલામાં કામ એ પોતે કઈ ભગવાનની ઉપર અસર કરી શક્યા નથી. અને એટલે જ પછી ભગવાન કૃષ્ણના પુત્ર તરીકે અને રૂક્ષ્મણીજી સાથે કૃષ્ણના વિવાહ થયા અને રૂક્ષ્મણીજી અને કૃષ્ણ એનાથી આ કામ એને પ્રાગટ્ય કર્યું છે. અને પછી એ કામદેવ એ પુત્ર તરીકે અને એનું નામ પ્રદ્યુમન રાખ્યું છે. એ કથા આપણે પછી કહેવાની છે. અને આવી રીતે આ કથા એ દિવ્ય કથા આપણે કહેવાની હતી. અને આ દિવ્ય કથા એ આપણે અધૂરી મૂકવાની ઈચ્છા જ ન થાય. અને એટલે જ આ દિવ્ય કથા. અને હવે આપણે આપણી કથાને ટૂંકો વિરામ આપશું. બોલીએ ભાગવત ભગવાન.